माँ फूलबाई जोगणी, माँ झटियाणी, माँ मशाणी मेलडी, माँ तापलीवाड़ी, माँ ढगुड़ी नो आ दरबार, सरदार राजपूत समाज नो हॉल नु आ प्रांगण एनो आ एवो मेळो के मानी एक एवी आस्थाનું પ્રતીક, એવી ભક્તિનું પ્રતીક, એવા હૃદયની અંદર હર્ષોલ્લાસ સાથે હજારો ભાવિકો માને દર્શન માટે એમના જ્ઞાનના એક એક શબ્દ મોતી જેવા છે અને ગ્રહણ કરવા માટે હજારો ભાવિકો આવેલા છે। એ ભાવિકો આ ભોટ જ્યાં નજર ઠરે છે ત્યાં હજારો ભાવિકો માના એક એક શબ્દને પોતાના હૃદયમાં ગ્રહણ કરવા માટે જાણે ભીડ લગાવીને બેઠા છે। એકથી એક જગ્યા એક ઇંચ એવી નથી કે જ્યાં માણીના ભક્તો માનીના ચરણ સુધી પહોંચવા માટે પ્રયત્ન ના કરતા હોય। માની આ એવી એક દયા છે, એક એવી કરુણા છે, એવી કૃપા છે કે માએ હજારો વ્યક્તિઓના એમના હૃદયની અંદર કેવો ભાવ, કેવી ભક્તિ, કેવું ભજન પેદા કર્યું। એવી દયાળુ પરમેશ્વરી જે રાજપૂત સમાજના પ્રાંગણની અંદર હાજર હોય, ઈડરિયા ગઢથી હળહળ કરતી ચાલતી થયેલી માં ફૂલબાઈ જોગણી આજે રૂપાલની અંદર થોડો વિશ્રામ લઈને ગાંધીનગરના ચોકની અંદર રમતી જાગતી બોલતી આ જોગણી નું આ પુરાવડી એવી પરમેશ્વરી જે જગતની અંદર હજારો ભક્તોના હૃદયની અંદર વિરાજમાન, લાખો ભક્તોના મનોકામનાને પૂર્ણ કરનારી, જીવતી જાગતી બોલતી ખાતી પીતી જોગણી, જેનું સાનિધ્ય મેળવવા માટે આ 50,000 થી 60,000 ભક્તો માના ચરણ માટે, માના શરણ માટે, માના દર્શન માટે, માના જ્ઞાન માટે, માના પ્રવચન માટે હર હંમેશ જાણે આકુળ અને વ્યાકુળ હોય। આ ભીડ, આ લાઈન એ બાબતનો નિર્દેશ કરે છે કે હૃદયની અંદર શું શું ભક્તિ અને ભાવ પ્રગટ કર્યો છે, કેવા કેવા કામ કર્યા છે, માએ કેવી કેવી એમની મનોકામના પૂર્ણ કરી છે। આ ભાવિકો 2-2 કલાકથી થાકીને આખરે નીચે બેઠા છે, માના ચરણ સુધી પહોંચવા માટેનો ઇંતજાર। એવી આ દયાળુ પરમેશ્વરી, એવી અખિલેશ્વરી ભુવનેશ્વરી આ જગતની અંદર જેનો કોઈ જોતો નથી, એવી આ ઈડરિયા ગઢવાળી માં ફૂલબાઈ જોગણીનો આ દરબાર કે જેની કૃપા, જેનો મહિમા, જેના ચમત્કારનો કોઈ પાર નથી, એવી દયાળુ પરમેશ્વરીના ચરણ સુધી પહોંચવા માટે આ પુરુષ ભક્તો, આ મહિલા ભક્તો 2-2 કલાકથી માના ચરણ સુધી પહોંચવા માટે પોતાનો ભાવ અને ભક્તિ માના દરબાર સુધી પહોંચાડવા માટેનો આ પ્રયત્ન, એમના ભાવને નમસ્કાર છે અને માના દરબારને, માની આ કૃપાને પણ નમસ્કાર છે કે માએ આ જગતની અંદર, આ વિશ્વની અંદર કેવા ખળહળતા કળિયુગની અંદર એને કેવા કાર્યો કર્યા હશે કે લોકોના, આ ભાવિકોના હૃદયની અંદર ભક્તિનો જાણે ઉદ્ગમ કરી નાખ્યો છે। જ્યાં નજર ઠરે છે ત્યાં હર ક્ષણે ચારે બાજુએ ટોળાના સ્વરૂપમાં, સર્પાકાર સ્વરૂપની અંદર કોઈ લાઈન, એવો ટોળાના સ્વરૂપમાં લાઈન છે। એવી દયાળુ છે આ કૃપાળુ પરમેશ્વરી કે આ લોકોને હળહળતા ભયંકર તાપની અંદર ગરમી નથી લાગતી। કારણ કે મને ખુદને આશ્ચર્ય લાગે છે કે આ લાઈનની અંદર જો મારે લાગવાનું હોય તો તકલીફ પડી જાય, પરંતુ આ હૃદયની અંદર એવો ભક્તિનો ભાવ પ્રગટ કર્યો છે। આ ભક્તોનો ભાવ, આ બંને બાજુ આ ભક્તો, એમાં ખાસ કરીને મહિલા ભક્તો જેના હૃદયની અંદર માએ શું દયા અને કરુણા અને કૃપાથી એમને પોતાના બનાવ્યા છે, કેવી એમની મનોકામના પૂર્ણ કરીએ છે, કેવા એમના કામ કર્યા છે કે ઈડરિયા ગઢવાળી આ જીવતી જાગતી ફૂલબાઈ જોગણી આજે ગાંધીનગરના પ્રાંગણની અંદર, રાજપૂત સમાજના પ્રાંગણની અંદર જીવતી જાગતી બેઠી છે, જેને હજારો લાખો ને કરોડો વ્યક્તિઓના કામ કર્યા છે। ફક્ત દેશની અંદર નહીં, વિદેશની અંદર પણ જે 7 સમુદ્રની પાર માની દયા અને કરુણાએ એમને અભિભૂત કર્યા છે। આ ભાવ છે, આ ભક્તિ છે, આ ભીડ ભેગી કરેલી નથી પણ હૃદયના ભાવનાથી સ્વયં પ્રગટ થયેલી આ ભીડ છે। આ લોકોના મુખ ઉપર જુઓ, એમના મુખના આનંદ, એમનું હાસ્ય મા પ્રત્યેની એવો ભાવના રજૂ કરે છે। ખરેખર માં બોલાવ લે, ખરેખર માં તું તો દયાળુ છે, કરુણામૂર્તિ છે, તારી કૃપાનો કોઈ પાર નથી। હે દયાળુ પરમેશ્વર, લાઈન છે દર્શનની, પણ લાગે છે ટોળા છે। આખું ગ્રાઉન્ડ
જાણે ટોળાના સ્વરૂપની અંદર લાઈન ગોઠવતી હોય, સર્પાકાર સ્વરૂપની અંદર જો સીધી લાઈન કરવામાં આવે તો 5 કિલોમીટરથી પણ લાંબી લાઈન થાય એવો આ ભાવનો એવી આ ભક્તિના ભાવનો આ દરબાર. હજારો ભાવિકો જ્યારે માના ચરણ સુધી પહોંચવા માટે 2-3 કલાક સુધી ભયંકર ગરમીની અંદર રાહ જોતા હોય ત્યારે ખરેખર એમના ભાવને નમસ્કાર કરવાનું મન થાય. માએ કેવી દયા કરી હશે, માએ કેવી કરુણા કરી હશે, માએ એ લોકોના હૃદયની અંદર શું બીજ રોપ્યા છે, માએ શું કાર્ય કર્યા હશે. આ જોઈને માના ચમત્કારનો એ હાજરે હજૂર છે. જગતની અંદર જીવતી જાગતી જોગણી છે એનું સબૂત આ ભીડ છે, એમનો ભાવ છે. એમના મુખ ઉપર એક ક્ષણ માત્ર રંજ નથી કે માનું ચરણ ક્યારે કેટલા કલાકે ક્યારે મળશે, પરંતુ લાંબી લાંબી લાઈનોની અંદર આ ભાવિકોના ભાવને અને માને તારી દયા ને કરુણા ને કૃપા ને કોટી કોટી વંદન છે. હે દયાળુ પરમેશ્વરી, તું તો પહાડોની અંદર રહેનારી ઈડરિયા ગઢની જીવતી જાગતી જોગણી, તે થોડો સમય માટે રૂપાલની અંદર વિશ્રામ કર્યો. આજે ગાંધીનગરની અંદર તારો ઝળહળતી જોત છે, તારો દરબાર ફૂલ્યો ને ફાલ્યો છે. એક વખત 1000, 2000 ને 5000 ભક્તો વાળી આજે લાખો ભક્તોની તું મહાદેવી છે. તે તો ફક્ત દેશ અને ફક્ત ગુજરાત પૂરતા નહીં પણ સમગ્ર વિશ્વની અંદર 7 સમુદ્ર પારની અંદર પણ તે તો તારા પરચા પૂર્યા છે. હે દબુડી, હે માં ભૂલભાઈ જોગણી, હે માં મેલડી, હે માં તાપલી માડી, હે માં ભટિયાણી, હે માં મશાની મેલડી, તને તો કોટી કોટી વંદન છે. તારી દયાને વંદન છે, તારી કૃપાને વંદન છે અને ભાવિકોના ભક્તોને પણ વંદન છે. કેમનો ભાવ કેટલો છે કે જાણે દરિયો હિલોળે ચડતો હોય, આ લોકોના હૃદયની અંદર અસ્ત્રનો જ્વાળામુખી જેમ ફાટતો હોય એમ લાંબી લાંબી લાઈનોની અંદર માનો મને વિચારો આશ્ચર્ય લાગે છે કે હજુ ક્યારે નંબર આવશે ખબર નથી. સર્પાકારની સુંદર સ્વરૂપની અંદર આ લાઈનો અને એ લોકોનો ભાવ છે. આમની ઉપર કરેલી માં ફૂલભાઈ જોગણીની કૃપાનું પરિણામ છે. એમના હૃદયની અંદર આસ્થાનો જે દીપ પ્રગટ થયો છે એ અકલ્પનીય છે. એવો ભાવ છે, એવી ભક્તિ ને એવું ભજન છે કે જેને જોઈને નાસ્તિકો પણ આસ્તિક બની જાય, ક્રોધીઓ પણ પોતાનો ક્રોધ છોડી દે અને ભાવિકો પોતાના હૃદયની અંદર માના ચરણની અંદર પોતાના તપના સ્વરૂપે 2-3 કલાક સુધી માના દર્શન માટે એમના ચરણ માટેનો રાહ જોનાર આ તપસ્વી પ્રકારના ભાવિકો, હે માં ભૂલભાઈ જોગણી, તારા સાનિધ્ય સિવાય કોઈ શક્ય નથી. માં તને કોટી કોટી પ્રણામ, તને રામ રામ. ફૂલબાઈનો દરબારે આજે કેવી વ્યવસ્થા કરી છે કે દરેક ભાવિક ફક્ત માને પોતાના હૃદયમાં નહીં, પોતાના ઘરની અંદર, પોતાના વાહન ઉપર, પોતાના 4 વ્હીલ અને 2 વ્હીલરની અંદર પણ માતાનું સાનિધ્ય એમને પોતાની સાથે રાખે. હૃદયમાં તો મા પ્રત્યેનો ભાવ અને ભજન છે, પરંતુ માના મૂર્તિ, માનું એક એવું દર્શન હર હંમેશ એમના ઘરે માના દર્શનમાં ઢબુડીના સાક્ષાત દર્શન થઈ ગયા. એ માટે માએ આ ફોટાની, આ પોઝની, આ સ્ટીકરોની વ્યવસ્થા કરેલી છે. જે પણ ભાવિકોને મા પ્રત્યેને હવભાવ ને માને 24 કલાક પોતાની સાથે રાખવા હોય એને આ સ્ટીકરો આ ભાવિકો સાથે પાસેથી લઈ લેવા, જેથી માને તમે તો હૃદયમાં તો રાખ્યા છે પણ સાથે સાથે ભૌતિક સ્વરૂપની અંદર મા ઢબુડીનું આ સુંદર સ્વરૂપ તમારી ગાડીની અંદર તમારી સાથે રહે. બસ એ જ અભ્યર્થના. માને કોટી કોટી ચિત્ર લો. માં ફૂલભાઈ જોગણીના દરબારની અંદર માની દયા ને કરુણા ને કૃપાનું એક એવું ઉદાહરણ કે આજે આ રાજપૂત ભવનના આ પ્રાંગણ અને રસોડાની અંદર માએ આજે એક મહાપ્રસાદની વ્યવસ્થા કરી છે. સોજીનો શીરો, દાળ ભાત, પૂરી, શાક જેવું પાક્કું ભાણું કે માની દયા ને કરુણા ને કૃપાનું પરિણામ છે. અને જે માએ દયા ને કરુણા કરી છે એ એમની જે આજ્ઞા છે એ આજ્ઞાને ભૌતિક વાસ્તવિક સ્વરૂપ આપનાર આ સેવકોનું ભાવિકો છે, જેમની મહેનતથી પરિણામે ભાવિકશ્રી સેવકશ્રી શુકલભાઈ જે મુંબઈથી આવે છે, જે માને
માની આજ્ઞાનું અક્ષર પાલન કરે. માની આજ્ઞા હોય કે આજે તમારે પાકું ભોજન આપવાનું છે, ખીચડી કઢી આપવાની છે કે મહાપ્રસાદ રૂપની અંદર સોજીનો શીરો આપવાનો છે, દાળ ભાત રોટલી શાક પૂરી આપવાની છે, એનું અક્ષર પાલન કરનાર આ ભાવિક શ્રી સાથે એમને ટેકાદારો જેના એકના પરિશ્રમથી સવારથી સાંજ સુધી સવારે 9 વાગ્યાથી ચાલુ કરીને સાંજે 50 સુધી તમામ વ્યક્તિઓ 50, 60, 70,000 જેટલા ભાવિકો ભોજન ના કરી લે ત્યાં સુધી નજર રાખીને દરેક માટે ભોજનની વ્યવસ્થા કરનાર આ સેવકોની મહેનત છે. ખરેખર એમના ભાવને અને એમની મહેનતને વંદન કરવાનું મન થાય. અને માએ શું કરુણા કરી હશે, શું કૃપા કરી હશે કે એમના હૃદયની અંદર કેવો આસ્થાનો દીપ પ્રગટ્યો હશે, કેવી એમની મનોકામનાઓ માએ પોતાના કાને ધરી હશે. એમના હૃદયની અંદર જે ભજન અને ભાવ પ્રગટ કર્યો છે એવી આ મા પરમેશ્વરીની કૃપાથી આ ભોજનનો આ દરબાર ચાલુ કરી દો. મા બોલભાઈ જોગણી જે બપોરના પ્રસાદના રૂપની અંદર જે ભોજન ગ્રહણ કરાવે છે એના વ્યવસ્થાપકો એવા નવયુવાનો કે જે ખરેખર મોજ મજાની અંદર ફિલ્મોની અંદર ગ્રસ્ત હોય પરંતુ માની દયા અને કરુણા અને કૃપાનું પરિણામ એમના હૃદયની અંદર એવું ભજન એવો ભાવ એવી ભાવના પ્રગટ કરી છે કે લોકો દર રવિવારે પોતાના તમામ કાર્યો છોડીને મોજ મજાને અને બીજા વિકારોને મુક્ત થઈને આ હજારો લગભગ 50 થી 60, 70,000 પ્રજાને ભાવિકોને ભજનના ભોજન અને આ ભાવિકો માનો પ્રસાદમાં ગ્રહણ કરે છે. એક એવો પ્રસાદ છે પરફેક્ટ છે, સાથે પાકું ભાણુંનું છે, સોજીનો શીરો, દાળ ભાત પૂરી શાક. અને આ હજારો ભાવિકો નવયુવાન ભાવિકો છે જે પોતાની સેવા માને ભક્તિના સ્વરૂપમાં રજૂ કરે છે. આ હજારો ભાવિકો પ્રસાદ ગ્રહણ કરે છે ત્યારે એમની જઠરાગ્નિ એમની શારીરિક પૂર્ણતા થાય છે, પણ સાથે સાથે માનું પ્રવચન માનું જ્ઞાન એમને આધ્યાત્મિક હજારો સ્ત્રી ભાવિકો આ પોતાના બપોરના માના પ્રસાદનું ગ્રહણ કરનાર હજારોની સંખ્યાની અંદર લાઈન છે. આ એક એવો વ્યવસ્થા છે કે જ્યાં ઉંમરલાયક વ્યક્તિઓ, વૃદ્ધ અને બાળકો બેસીને પોતાનું ભોજન ગ્રહણ કરે. માની આ દયા છે કે હજારો વ્યક્તિઓને દર રવિવારે પ્રસાદના રૂપની અંદર ભોજન ગ્રહણ કરાવે છે. આ સ્ત્રીઓ, આ મહિલાઓ પોતે ઘરે પોતાના ઘર માટે 5-10 મિનિટ આખા દિવસમાં સવારે 9 વાગ્યાથી જ્યાં પૂરી થાય ત્યાં સુધી આ ભાવિકો રોટલી વણવાની સેવા આપે છે. ખરેખર એમના ભાવને, એમની ભક્તિને, એમના ભજનને નમસ્કાર છે. શું કૃપા કરીએ છે કે ઘરવાળા જ્યારે રોટલી કરવાનું છે 5-5 કલાક ઘરની રોટલી માટે કલાક જોઈએ. આ 5-7 કલાક સુધી આ પૂરી વણનારી આ સ્ત્રીઓને એમના ભાવને વંદન છે. ભક્તો જે દેશ અને વિદેશની અંદર છે આ રાજપૂત ભવનના અંદર બપોરના મુંબઈ જોગણીનો બપોરનો પ્રસાદ ગ્રહણ કરવા માટેની આ લાઈન લગભગ 50 થી 60, 70,000 જેટલા ભાવિકો લાઈનમાં છે. હજારો ભાવિકો માના દરબારની અંદર એમનું જ્ઞાન કે આધ્યાત્મિક પૂર્તિ કરે છે. અને આ ભાવિકો પોતાની જઠરાગ્નિને શાંત કરવા માટે માની આજ્ઞાથી તેના પ્રસાદના રૂપમાં ગ્રહણ કરનારા
ભાવિકો શિસ્તબદ્ધ રીતે લાઈનની અંદર કોઈ પણ જાતના અજંપા વિના, કોઈ પણ જાતની ભીડને અંધાધૂંધે વિના એક એવી લાઈનસર એમની ગતિથી ચાલે છે. દરેકને માં ભરપેટ પાકું ભાણું કહી શકાય એવો શીરો, દાળ ભાત, પૂરી, શાક અને ખમણની સાથેનું ભરપેટ ભોજન માની દયા અને કરુણા અને કૃપાનું પરિણામ છે. આ ભાવિકો બપોરના માના પ્રસાદને ગ્રહણ કરવા માટે શિસ્તબદ્ધ રીતે પોતાના ભાવ અને ભક્તિ અને માનો જય જયકાર સાથે લાઈનમાં ગ્રસ્ત છે. ખરેખર માં તું તો દયાળુ છે કે વર્તમાન કળિયુગ હરિહત કળિયુગની અંદર તારી દયા અને કરુણા અને કૃપા અને અનુકંપા છે કે હજારો ભાવિકો કે જેને પોતાના હૃદયની અંદર તને બેસાડ્યા છે, તે શું એવા કાર્ય કર્યા છે, તે શું એવી દયા અને કરુણા અને કૃપા કરી હશે કે એમના હૃદયની અંદર ભાવ ભજન ને ભક્તિને પેદા કરી છે. હે દયાળુ પરમેશ્વરી, તારી દયાને નમસ્કાર છે અને આ ભાવિકોના ભાવને નમસ્કાર છે. હે ફૂલભાઈ, હે માં જોગણી, માં મેલડી, માં તાપલીવાળી, માં ભટિયાણી, માં મસાની મેલડી, તને કોટી કોટી વંદન છે. તારી દયાનો અને જગતમાં તારો જોટો જળવો મુશ્કેલ છે. માં તને રામ રામ.